હે સતી, તમે ધન્ય છો, તમારી બુદ્ધિ અત્યંત પવિત્ર છે. શ્રી રઘુનાથજીના ચરણોમાં તમારો પ્રેમ ઓછો નથી, અત્યધિક પ્રેમ છે. હવે તે પરમ પવિત્ર ઇતિહાસ સાંભળો, જેને સાંભળવાથી સમસ્ત લોકોના ભ્રમનો નાશ થઈ જાય છે તથા શ્રી રામજીના ચરણોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય પરિશ્રમ વિના સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. પક્ષીરાજ ગરુડજીએ પણ કાકભૂસુંડી પાસે જઈને આવા જ પ્રશ્ન કર્યા હતા. હે ઉમા, હું તે સર્વે આદર સહિત કહીશ, તમે મન લગાવીને સાંભળો. મેં જે રીતે ભવ જન્મ મૃત્યુમાંથી છોડાવનાર તે કથા સાંભળી. હે સુમુખી, હે સુલોચની, તે પ્રસંગ સાંભળો. પહેલાં તમારો અવતાર દક્ષને ઘેર થયો હતો, ત્યારે તમારું નામ સતી હતું. દક્ષના યજ્ઞમાં તમારું અપમાન થયું ત્યારે તમે અત્યંત ક્રોધ કરીને પ્રાણ ત્યાગી દીધા હતા અને પછી મારા સેવકોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો હતો. તે આખોય પ્રસંગ તમે જાણો જ છો. ત્યારે મારા મનમાં ઘણો શોક થયો અને હે પ્રિય, હું તમારા વિયોગમાં દુઃખી થઈ ગયો. હું વિરક્ત ભાવે સુંદર વન, પર્વત, નદી અને સરોવરનું કૌતુક દ્રશ્ય જોતા ફરતો હતો. સુમેરુ પર્વતની ઉત્તર દિશામાં ઘણી દૂર એક ઘણો જ સુંદર નીલ પર્વત છે, જેના 4 સુંદર સ્વર્ણમય શિખર છે. તેઓ મારા મનને ઘણા જ ગમ્યા. તે શિખરો પર એક એક વડ, પીપળો, પ્લક્ષ, પાકર અને આંબાનું એક એક વિશાળ વૃક્ષ છે. પર્વતની ઉપર એક સુંદર તળાવ શોભિત છે, જેના મણીઓના પગથિયાં જોઈને મન મોહિત થઈ જાય છે. તેનું જળ શીતળ, નિર્મળ અને મીઠું છે. તેમાં રંગબેરંગી ઘણા જ કમળ ખીલેલા છે. હંસ સમૂહ મધુર સ્વરમાં બોલી રહ્યો છે અને ભમરા સુંદર ગુંજન કરી રહ્યા છે. તે સુંદર પર્વત ઉપર એક જ પક્ષી કાકભૂસુંડી જે વસે છે, તેનો નાશ કલ્પના અંતે નથી થતો. માયા રચિત અનેક ગુણ દોષ, મોહ, કામ આદિ અવિવેક જે આખા જગતમાં છવાઈ રહ્યા છે, તે પર્વતની પાસે ક્યારેય ફરકતા નથી. ત્યાં વસીને જે પ્રમાણે તે કાગ હરિને ભજે છે. હે ઉમા, પ્રેમ સહિત તે સાંભળો. તે પીપળાના વૃક્ષ નીચે ધ્યાન ધરે છે, પાકરના નીચે જપ યજ્ઞ કરે છે અને આંબાના છાંયડામાં માનસિક પૂજા કરે છે. શ્રી હરિના ભજન સિવાય તેને બીજું કોઈ કાર્ય નથી. વડના નીચે તે શ્રી હરિની કથાઓના પ્રસંગ કહે છે. ત્યાં અનેક પક્ષી આવે છે અને કથા સાંભળે છે. તે વિચિત્ર રામચરિત્રનું અનેક પ્રકારે પ્રેમ સહિત અને આદરપૂર્વક ગાન કરે છે. સર્વે નિર્મળ બુદ્ધિવાળા હંસ જે સદાય તે સરોવર પર વસે છે, તેને સાંભળે છે. જ્યારે મેં ત્યાં જઈને આ કૌતુક દ્રશ્ય જોયું, ત્યારે મારા હૃદયમાં વિશેષ આનંદ ઉત્પન્ન થયો. ત્યારે મેં હંસનું શરીર ધારણ કરીને કેટલાક સમય સુધી ત્યાં નિવાસ કર્યો અને શ્રી રઘુનાથજીના ગુણોને આદર સહિત સાંભળીને પછી કૈલાસ પાછો ફર્યો. હે ગિરિજે, મેં તે સર્વે ઇતિહાસ કહ્યો કે જે સમયે હું કાકભૂસુંડીજીની પાસે ગયો હતો. હવે તે કથા સાંભળો. જે કારણે પક્ષીકુળના ધ્વજ ગરુડજી તે કાકની પાસે ગયા હતા. જ્યારે શ્રી રઘુનાથજી એવી રણલીલા કરી કે જે લીલાનું સ્મરણ કરવાથી મને લજ્જા થાય છે. મેઘનાદના હાથે પોતાને બંધાવી લીધા. ત્યારે નારદ મુનિએ ગરુડજીને મોકલ્યા. સર્પોના ભક્ષક ગરુડજી બંધન કાપીને ગયા ત્યારે એમના હૃદયમાં ઘણો ભારે વિષાદ ઉત્પન્ન થયો. પ્રભુના બંધનને સ્મરણ કરીને સર્પોના શત્રુ ગરુડજી ઘણી રીતે વિચાર કરવા લાગ્યા. જે વ્યાપક, વિકાર-રહિત, વાણીના પતિ અને માયા મોહથી પર બ્રહ્મ પરમેશ્વર છે. મેં સાંભળ્યું હતું કે જગતમાં તેમનો જ અવતાર છે, પણ મેં તેનો અવતારનો પ્રભાવ કંઈ પણ ન જાણ્યો. જેમનું નામ જપીને મનુષ્ય સંસારના બંધનથી છૂટી જાય છે, તે જ રામને એક તુચ્છ રાક્ષસે નાગપાશથી બાંધી દીધા. ગરુડજીએ અનેક પ્રકારે પોતાના મનને સમજાવ્યું, પણ તેમને જ્ઞાન ન થયું. હૃદયમાં ભ્રમ વધુને વધુ છવાઈ ગયો. સંદેશજનિત દુઃખથી દુઃખી થઈને મનમાં કુતર્ક વધારીને તે તમારા જેમ જ મોહવશ થઈ ગયા. વ્યાકુળ થઈને તે દેવર્ષિ નારદની પાસે ગયા અને મનમાં જે સંશય હતો તે તેમને કહ્યો. તે સાંભળીને નારદજીને અત્યંત દયા આવી. તેમણે કહ્યું, હે ગરુડજી, સાંભળો. શ્રી રામચંદ્રજીની માયા ઘણી જ બળવાન છે.
જે જ્ઞાનીઓના ચિત્તને પણ સારી રીતે હરી લે છે અને એમના મનમાં જબરજસ્તીથી ભારે મોહ ઉત્પન્ન કરી દે છે, તથા જેમને મને ઘણીવાર નચાવ્યો છે. હે પક્ષીરાજ, તે માયા આપને વ્યાપી ગઈ છે. હે ગરુડજી, આપના હૃદયમાં મોટો ભારે મોહ ઉત્પન્ન થઈ ગયો છે. એ મારા સમજાવવાથી તુરંત જ નહીં મટે. માટે હે પક્ષીરાજ, આ બ્રહ્માજીની પાસે જાઓ ને ત્યાં જે કાર્ય માટે આદેશ મળે તે જ કરજો. આવું કહીને પરમ સુજ્ઞ દેવર્ષિ નારદજી શ્રી રામચંદ્રજીના ગુણગાન કરતા કરતા અને વારંવાર શ્રી હરિની માયાનું બળ વર્ણવતા ચાલ્યા. ત્યારે પક્ષીરાજ ગરુડજી બ્રહ્માજીની પાસે ગયા અને પોતાનો સંશય તેમને કહી સંભળાવ્યો. તેને સાંભળીને બ્રહ્માજીએ શ્રી રામચંદ્રજીને શીશ નવાવ્યું અને એમના પ્રતાપને સમજીને એમને અત્યંત પ્રેમ છવાઈ ગયો, ઉભરાયો. બ્રહ્માજી મનમાં વિચાર કરવા લાગ્યા કે કવિ, કોવિદ અને જ્ઞાની સર્વે માયાને વશ છે. ભગવાનની માયાનો પ્રભાવ અસીમ છે, જેને મને અનેકવાર નચાવ્યો છે. આ આખું ચરાચર જગત તો મારું રચેલું છે. જ્યારે હું જ માયાવશ નાચવા લાગુ છું ત્યારે પક્ષીરાજ ગરુડજીને મોહ થવો એ કંઈ આશ્ચર્યની વાત નથી. તત્પશ્ચાત બ્રહ્માજી સુંદર વાણી બોલ્યા. શ્રી રામચંદ્રજીના મહિમાને મહાદેવજી જાણે છે. હે ગરુડજી, તમે શંકરજીની પાસે જાઓ. હે તાત, અન્ય ક્યાંય કોઈને ન પૂછતા. તમારા સંશયનો નાશ ત્યાં જ થશે. બ્રહ્માજીના વચન સાંભળતા જ ગરુડજી ચાલી નીકળ્યા. ત્યારે ઘણી આતુરતાથી પક્ષીરાજ ગરુડજી મારી પાસે આવ્યા. હે ઉમા, તે સમયે હું કુબેરના ઘેર જઈ રહ્યો હતો અને તમે કૈલાસ પર હતા. ગરુડજી આદરપૂર્વક મારા ચરણોમાં શીશ નમાવ્યું અને પછી મને પોતાનો સંશય સંભળાવ્યો. હે ભવાની, તેમની વિનંતી અને કોમળ વાણી સાંભળીને મેં પ્રેમ સહિત એમને કહ્યું, હે ગરુડજી, તમે મને માર્ગમાં મળ્યા છો. માર્ગમાં ચાલતા ચાલતા હું તમને કઈ રીતે સમજાવું? સર્વે સંશયોનો તો ત્યારે જ નાશ થાય જ્યારે દીર્ઘકાળ સુધી સત્સંગ કરવામાં આવે અને ત્યાં સત્સંગમાં સુંદર હરિકથા સાંભળવામાં આવે, જેની મુનિઓએ અનેક પ્રકારે ગાય છે અને જેનો આદિ, મધ્ય અને અંત ભગવાન શ્રી રામચંદ્રજી પ્રતિપાદ્ય પ્રભુ છે. હે ભાઈ, જ્યાં પ્રતિદિન હરિકથા થાય છે, હું તમને ત્યાં જ મોકલું છું. તમે જઈને તેને સાંભળો. તેને સાંભળતા જ તમારો સર્વે સંશય દૂર થઈ જશે અને તમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં અત્યંત પ્રેમ થશે. સત્સંગ વિના હરિની કથા સાંભળવા નથી મળતી અને તેના વિના મોહ નથી ટળતો અને મોહ ટળ્યા વિના શ્રી રામચંદ્રજીના ચરણોમાં દ્રઢ પ્રેમ નથી થતો. વિના પ્રેમે માત્ર યોગ, તપ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ કરવાથી શ્રી રઘુનાથજી મળતા નથી. માટે તમે સત્સંગને માટે ત્યાં જાઓ. જ્યાં ઉત્તર દિશામાં એક સુંદર નીલ પર્વત છે, ત્યાં પરમ સુશીલ કાગભૂસુંડીજી રહે છે. તે શ્રી રામ ભક્તિના માર્ગમાં પરમ પ્રવીણ છે, જ્ઞાની છે, ગુણોના ધામ છે અને ઘણા સમયના છે. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીની કથા કહેતા રહે છે, જેને જાત જાતના શ્રેષ્ઠ પક્ષી આદર સહિત સાંભળે છે. ત્યાં જઈને શ્રી હરિના ગુણ સમૂહોને સાંભળો. તે સાંભળવાથી મોહથી ઉત્પન્ન થયેલ તમારું દુઃખ દૂર થઈ જશે. મેં તેને જ્યારે સર્વે સમજાવીને કહ્યું ત્યારે તે મારા ચરણોમાં શીશ નમાવીને હરખાઈને ચાલી નીકળ્યા. હે ઉમા, મેં એને એટલા માટે ન સમજાવ્યા કે હું શ્રી રઘુનાથજીની કૃપાથી તેનો મર્મ પામી ગયો હતો. તેણે ક્યારેક અભિમાન કર્યું છે કે જેને કૃપાનિધાન શ્રી રામચંદ્રજી નષ્ટ કરવા ઈચ્છે છે. વળી કંઈક આ કારણે પણ મેં તેને પોતાની પાસે ન રાખ્યો કે પક્ષીની વાણી પક્ષી જ સમજે છે. હે ભવાની, પ્રભુની માયા ઘણી જ બળવાન છે. એવો કોણ જ્ઞાની છે જેને તે મોહી ન લે? જે જ્ઞાનીઓમાં અને ભક્તોમાં શિરોમણી છે અને ત્રિભુવનપતિ ભગવાનના વાહન છે, તે ગરુડને પણ માયાએ મોહી લીધા, તો પછી નીચ તુચ્છ મનુષ્ય મૂર્ખતાવશ ઘમંડ કર્યા કરે છે. આ માયા જ્યારે શિવજી અને બ્રહ્માજીને પણ મોહી લે છે ત્યારે બીજા બિચારા શું ચીજ છે? મનમાં આવું જાણીને મુનિજનો તે માયાના સ્વામી ભગવાનનું ભજન કરે છે. ગરુડજી ત્યાં ગયા કે જ્યાં નિર્બાધ બુદ્ધિ અને પૂર્ણ ભક્તિ સંપન્ન કાગભૂસુંડીજી વસતા હતા. તે પર્વતને જોઈને તેમનું મન પ્રસન્ન થઈ ગયું અને એના દર્શનથી જ સર્વે માયા, મોહ તથા શોક જતા રહ્યા. સરોવરમાં સ્નાન અને જળપાન કરીને તેઓ પ્રસન્ન ચિત્તે વટવૃક્ષની નીચે ગયા. ત્યાં શ્રી રામચંદ્રજીના સુંદર ચરિત્ર સાંભળવા માટે ગરડા પક્ષી આવેલા હતા. ભૂસુંડીજી કથા આરંભ જ કરવા ઈચ્છતા હતા કે તે સમયે પક્ષીરાજ ગરુડજી ત્યાં જઈ પહોંચ્યા. પક્ષીઓના રાજા ગરુડજીને આવતા જોઈને કાગભૂસુંડીજી સહિત આખો પક્ષી સમાજ હરખાઈ ગયો.
તેમણે પક્ષીરાજ ગરુડજીનો બહુ જ આદર સત્કાર કર્યો અને સ્વાગત કુશળ પૂછીને બેસવા માટે સુંદર આસન આપ્યું. પછી પ્રેમ સહિત પૂજા કરીને કાગભૂષુંડીજી મધુર વચન બોલ્યા.